હાલો આહિર ઉઠો, ઓલી મારી ગાવાડીઓ ભૂખી થયું છે એને ગિરનાર જંગલમાં ચરવા લઈ જાઓ. હાલો આહિર ઉઠો. હાલો મારી માવડી હાલો આહિર તમે ગાય ચરવા જાઓ, હું ઘરનું કામ કરી લઉં. હા હાલો મારી માવડી હા જી. અરે આવું કુમળું બાળક તેજસ્વી બાળક કોનું હશે? હાલ અને મારે ઘરે લઈ જાઓ ને આહિરાણીને આપું. આહિરાણી. હા આહિર તમે આવી ગયા? હા હું આવી ગયો. આ બાળક કોનું છે? આ રાજયાશનો પુત્ર છે. શું રાજયાશનો પુત્ર ને આ નવગણ આપણે આંગણે? જુનાળાના ધણીનો પલટો થયો કે તમે આ ફૂલને બચાવ્યું? લાવો આહિર લાવો અને મારા હાથમાં આપો. જુનાળાના ધણીને ખણી ખમ્મા, જુનાળાના ધણીને ખણી ખમ્મા. આહિર જો તો ખરી કેટલા વર્ષો વીતી ગયા, બંને દીકરા કેટલા મોટા થઈ ગયા. સાચી વાત છે હો હિરાણી. હાલો આહિર તમે ગાય ચરવા જાઓ, હું રોટલા ખડી લઉં. હાલો મારી માવડીઓ. આપણા રાજમાં નવગણ અને કોના ઘરે? દેવાજ બોદરના ઘરે. શું દેવાજ બોદરના ઘરે? હા મહારાજ. સિપાહીઓ જાઓ દેવાજ બોદરને અહીંયા હાજર કરો. જી મહારાજ. અરે બોલો કોણ છે? ચાલ નથી. ચાલ. તમે કોણ છો? અહીં દેવાજ બોદર છું. અહીં દેવાજ બોદર તમને રાજા દરબારમાં બોલાવે છે. શું મને રાજા દરબારમાં બોલાવે છે? હા ચાલો. હાલો રાજા બોલો, મારું શું કામ પડ્યું? તમારા ઘરે જુનાળાના ધણીનો રાજયાશનો પુત્ર નવગણ ઉછરી રહ્યો છે? હા મહારાજ ઉછરી રહ્યો છે. શું તમે આપણા દુશ્મનને ઉછેરી રહ્યા છો? મહારાજ મને થયું કે મોટો થઈને હું તમને જ છૂપવાનો હતો. જાઓ તેને બોલાવી આવો અહીંયા. તમે નહીં મારા સિપાહીઓ જશે. જાઓ સિપાહીઓ. મહારાજ ઊભા રહો, હું એક ચિઠ્ઠી લખી આપું છું, એ રાણીને આપી દેજો. આહિરાણીને આપી દેજો. ઠક ઠક ઠક. મારી બેનીએ બોલો ભાઈ તમે કોણ? અમે રાજના માણસો છીએ. રાજના માણસો કોનું કામ છે? યો ચિઠ્ઠી આહિર દેવાજ બોદરે મોકલાવી છે. આહિરે મોકલાવી છે? આહિરાણીને જણાવવાનું કે આવેલ રાજના માણસોની હારે આપણી ઘરે ઉછરેલા દીકરાને મોકલી આપજો. રાહ રાખીને આવજો. હા તમે જાઓ, હું નવગણને લઈ આવીશ. તને રાજા રાજા રમવાનો બહુ શોખ છે ને? તમે ભાઈને ક્યાં લઈ જાવશો? ભાઈને રાજા બોલાવે છે. મેં તેના માટે ખીર તૈયાર રાખી છે. ખીર એ આવે ને તો દઈ દેજે હો. હા હાલ તને હું આજે રાજાના કપડાં પહેરાવીશ. તને રાજા જેવા કપડાં પહેરાવ. આહિરાણી આવશે તો ખરી ને? હા મહારાજ આવશે. તો હજી કેમ ના આવ્યા? આવતા જ હશે. હાલ આજે આપણી પરીક્ષા છે. આહિરાણી તમે આવી ગયા? હા લો આનો. મહારાજ મેં નવઘણને હાજર કર્યો. તું નવઘણ જ છે ને? હા હું નવઘણ જ છું.
મને વિશ્વાસ નથી કે આ નવઘણ છે. શું મહારાજ તમને વિશ્વાસ ન થતો કે આ નવઘણ છે? ના, મને વિશ્વાસ નથી થતો કે આ નવઘણ હવે છે. હું શું કરું? આહિર દેવાજ બોદર, તમે આનું માથું કાપો ને આહિરાણી તેનો ઓઢણીનો છેડે ઝીલે. એ પણ મંજૂર છે મહારાજ, એ પણ મને મંજૂર છે. મહારાજ આ રા નવઘણ નહીં. તો કોણ છે? આ તો ઉગો છે. ઉગો? તે કોણ? દેવાજ બોદરનો પુત્ર. શું દેવાજ બોદરનો પુત્ર? હા મહારાજ. ના, મને હજુ પણ વિશ્વાસ નથી થયો કે આ નવઘણ છે. શું મહારાજ તમને હજુ પણ વિશ્વાસ ન થતો કે આ નવઘણ છે? ના, મને હજુ પણ વિશ્વાસ નથી થતો કે આ નવઘણ છે. તો હવે હું શું કરું? આહિરાણી તેની આંખો કાઢે અને તેની માથે ચાલ અને તેની આંખમાં એક પણ આંસુ ન હોવું જોઈએ. એ પણ મંજૂર છે મહારાજ, એ પણ મને મંજૂર છે. આહિરાણી, આ તમે તમારી લાજ હટાવો. શું મારી આ લાજ હટાવું? ના હો, જે દિના મારા બાપનો ઉમરો ઓળંગ્યો છે ને તે દિને મારા બાપની લાજ છે. આ હું ક્યારેય ન હટાવું મહારાજ. લાજ તો હટાવવી જ પડશે. અહીં ઉપસ્થિત વડીલો મને માફ કરજો, હું મારા આશરા ખાતર મારી આ લાજ હટાવું છું. મહારાજ, હવે તો વિશ્વાસ થયો ને કે આ નવઘણ જ છે. હા, હવે મને વિશ્વાસ થયો કે આ નવઘણ જ છે. તો હવે અમને રજા આપો. હા, હવે તમે જઈ શકો. હાલો હિરાણી. માં, ભાઈ ક્યાં? ભાઈ રાજા પાસે છે. મેં તેના માટે ખીર રાખી છે. એ આવે ને તને દઈ દેજે. હા. આહિર, હવે મારા દીકરાના મરસિયા ગાવા છે. હે સૂરજ પડે પડજો ને આથમો ને મેં આશરા ધર્મ મારો દીકરો માયરો પણ જો ને દીકરા ઉગા આજ દિનારી ઓઢું રાત ચૂંદડી અરે રે ઓઢું કાળો કામ